વિકસિત ભારત જી રામજી બિલ લોકસભામાં રજૂ. મનરેગા યોજનાનું નામ બદલનારું બિલ રજૂ કરાયું. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ બિલ રજૂ કર્યું. મનરેગાનું નામ બદલવા મુદ્દે વિપક્ષનો વિરોધ થયો છે. સરકાર શા માટે ગાંધીજીનું નામ દૂર કરવા માંગે છે તેવા સવાલ કોંગ્રેસે કર્યા. તો મનરેગાનું નામ બદલવાને લઈ અને વિપક્ષ હવે આકરા પાણીએ છે. સરકાર શા માટે ગાંધીજીનું નામ દૂર કરવા માંગે છે એવો સવાલ સીધી જ રીતે કોંગ્રેસે કર્યો છે. વિકસિત ભારત જી રામજી બિલ લોકસભામાં રજૂ થયું છે. મનરેગા યોજનાનું નામ બદલનારું બિલ રજૂ કરાયું. मुझे विकसित भारत गारंटी फॉर रोजगार एंड आजीविका मिशन ग्रामीण VB जी राम जी विकसित भारत जी राम जी बिल 2025 को सभा में पूरा स्थापित करने की अनुमति दी जाए. जी राम जी. તો એક તરફ વિપક્ષ આ મુદ્દે સતત વિરોધ કરી રહ્યું છે મનરેગા યોજનાનું નામ બદલવાને લઈને. ત્યારે VBG રામજીમાં મુખ્ય ફેરફાર કરવામાં આવ્યા એના વિશે વાત કરીએ. સોના બદલે હવે 125 દિવસની રોજગારની ગેરંટી રહેશે. સોના બદલે આ દિવસોમાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે મનરેગામાં કેન્દ્ર સરકાર 100% ભંડોળ આપતી હતી. મનરેગામાં કેન્દ્ર સરકાર 100% ભંડોળ આપતી હતી. નવા બિલમાં કેન્દ્રનો 60% અને રાજ્યનો 40% ભંડોળ હશે. એટલે કે આમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ માળખાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. દર અઠવાડિયે અથવા કામ પૂર્ણ થયાના 15 દિવસમાં ચૂકવણી કરવામાં આવશે. તો દર અઠવાડિયે અથવા કામ પૂર્ણ થયાના 15 દિવસમાં ચૂકવણી. આ સિવાય વાવણી અને લણણીની સિઝન દરમિયાન રોજગાર ગેરંટી સ્થગિત કરી શકાશે. આ સિવાય ડિજિટલ અને AI આધારિત સિસ્ટમોનો ઉપયોગ કરવામાં આવશે. તો ડિજિટલાઇઝેશન આમાં પણ જોવા મળવાનું છે. ગ્રામીણ વિકાસ અને આર્થિક સુરક્ષાને મજબૂત બનાવવી એ આ સૌથી મોટો ઉદ્દેશ છે આ યોજનાનો. તો ગ્રામીણ વિકાસને વધારે મજબૂત બનાવવામાં આવશે. આ સિવાય મનરેગામાં ફેરફાર કરવાની જરૂર શા માટે પડી એના વિશે વાત કરી લઈએ. તો વર્ષ 2025માં મનરેગા યોજના બનાવવામાં આવી. 2005માં માફ કરશો મનરેગા યોજના બનાવવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2025માં ગ્રામીણ ભારતની સ્થિતિ બદલાઈ રહી છે. ગ્રામીણ ભારતનો વિકાસ હવે ધીમે ધીમે વધી રહ્યો છે. ત્યારે MPCE અને નાબાર્ડ RECSS સર્વેક્ષણોના ડેટા આધારિત નિર્ણય કરવામાં આવી રહ્યા છે. વપરાશ, આવક અને નાણાકીય સુલભતામાં વધારો થવાથી ગરીબીમાં ઘટાડો થયો છે. આ સિવાય વર્ષ 2011-12માં 25.7% ગરીબી હતી. તે ઘટીને વર્ષ 2023-24માં 4.86% થઈ છે. એટલે કે ઉત્તરોત્તર ગરીબીમાં ઘટાડો જોવા મળ્યો છે. જૂનું માળખું હવે ગ્રામીણ અર્થતંત્ર સાથે મેળ ખાતું ન હતું. જૂનું માળખું હતું જે પ્રમાણે પહેલેથી પદ્ધતિ ચાલતી હતી એ હવે મેળ નથી ખાતી. માળખાકીય પરિવર્તનથી મનરેગા ઓપન એન્ડેડ મોડેલ બની ગયું છે. તો આ તમામ કારણો છે જેના કારણે મનરેગા યોજનામાં ફેરફાર કરવાની જરૂર પડી છે. અને એટલા માટે જ હવે આ તમામ ફેરફારો સાથે આ યોજનાનું નવીનીકરણ જાણે થઈ રહ્યું હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે.